પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાટ સરપંચ। રાત્રે 12 વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે, જેમાં સવારે 7 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે। ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે, તેમજ અમારા લાટ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે, જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ 30 થી 40 જેટલા લાટ ગામે રોકાયેલા છે, તેમજ એસટી બસ પણ રોકાયેલી છે, અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે। એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે। એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, વાહન વ્યવહાર બંધ છે અને આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે। એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી, બસ એ જ અમારી માગણી છે। એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે। બસ એ જ વસ્તુ।